ભુજ તાલુકાના નાણાપણ ખાતે રહેતા ભરત દેવરાજ વાઘજીયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા સહિત પરિવારના સભ્યો જે વડીલોપાર્જિત મિલકત છે તેમાં ભાગ નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે અને જ્યારે પિતા સમક્ષ અને પરિવારના સભ્યો સમક્ષ રજૂઆત કરવા જાય છે ત્યારે મારી ધમકી આપ્યાની પણ ફરિયાદ પોલીસમાં નોંધાવી છે। હવે જોઈએ નાણાપણ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત નાણાપણમાં રહેતા વાઘજીયાણી ભરતકુમાર દેવરાજે પોલીસવાળાને એક પત્ર પાઠવી ફરિયાદ દાખલ કરી છે અને રજૂઆત કરી છે કે તેમના પરિવારના સભ્યો પિતા સહિત સભ્યો જે વડીલોપાર્જિત મિલકત હોય તેમાંથી તેમને જે નિયમ અનુસાર ભાગ મળવો જોઈએ તે ભાગ નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ પણ તેમને નોંધાવી હતી। તેમણે પોતાના ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વાસમાં લઈને જે વડીલોપાર્જિત મિલકત છે તેમાં જે ભાગ બટાઈનું સ્ટાન્ડર્ડ ધોરણ હોય છે તેમાં અમોને ખૂબ મોટો અન્યાય થયો છે। અમારા પરિવારના અન્ય સભ્યોએ પિતાને ફોસલાવી લલચાવી અને મોટી મિલકતમાંથી ભાગ પડાવી લીધો છે, જ્યારે વડીલોપાર્જિત મિલકતમાં રેવન્યુના નિયમ અનુસાર અમારો જે ભાગ હોય છે એ ભાગ અમને મળતો નથી અને અમારી સામે છેતરપિંડી કરી છે અને ક્યાંક ને ક્યાંક આ બાબતે અમારા પિતા સહિત પરિવારના સભ્યોને જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એમને ધાક ધમકી આપી ધકબુસટનો માર મારી અપમાનિત કર્યાનું પણ આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા આખરે ન્યાયનું શરણું લીધું છે। સને 2003ની સાલથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે પરંતુ હજી સુધી તેનું નિરાકરણ આવ્યું નથી અને 2022ના રોજ ધકબુસટનો માર પણ માર્યો હતો। તાત્કાલિક અસરથી પોલીસવાળા અમારા પરિવારને ન્યાય અપાવે તેવી માંગ પણ કરવામાં આવી છે। મારું નામ ભરત દેવરાજ વાઘજીયાણી છે। હું ગામ નારણપરનો છું। અમારા બાપુજીએ વાડી વેચી નાખી 20 લાખમાં 20 એકર જમીન અને અત્યારે તેદી પણ 5 પ્લોટ હતા વિજાપુરમાં અને અત્યારે પણ પ્લોટ છે ઠીઠા પ્લોટ છે 13 છે ને સારા પ્લોટ 12 છે અને એ બધી 7 ભાગમાં મિલકત લખીને પડ્યા છે અને હારલું મકડમાં મારો બાપા જીવે છે જ હંગીને સૂવે છે અને બેનું કોઈ મદદ કરતી નથી ને બેનું બધા નવા મકાનમાં રહે છે અને બધાની વાડીઓ છે ને બધાની મિલકત છે। કોઈ જાતની મદદ કરવાનું આવતી નથી ને મને ગાંડો કરી નાખેલ છે આ લોકો ને પોલીસ તંત્ર કાંઈ કરતું નથી। મેં બધી વાત કરી છે એસપીમાં માનવા પોલીસમાં કે અમારું કામ નથી કે ને મારો બંને કોન્ટ્રાક્ટર છે છતાંય કાંઈ મદદ કરવામાં આવતી નથી। તો કંઈક ટ્રાય કરે પોલીસ તંત્ર અને મીડિયાવાળા ભાઈ કંઈક ટ્રાય કરે તો કંઈક મારું કંઈક થઈ જાય। મને તો ગાંડો કરી નાખ્યો છે મારો બાપાએ ભેગો ને મારી બેનું ભેગી એની બાજુનું લેણું હતું 10 લાખ વાડી માથે 20 લાખમાં 20 એકર જમીન વેચી નાખેલ છે। કંઈક મદદનો પ્રયાસ કરે પોલીસ તંત્ર અને ભાજપના નેતાઓ બધા ટ્રાય કરે કે કંઈક મારી મદદ કરે। બાકી એવા ને એવા માણસો છે ખોટા ચોર, બાકી ભગવાનનો કંઈ ગુનો નથી આ દુનિયામાં। મારો બનાવી હરીશ રામજી વેકરિયા સૂર્યવંશી કોન્ટ્રાક્ટર અને એ બેન મારી ગીતા હરીશ વેકરિયા ને નારાયણ પર્વત વેકરિયા મારો બનાવી ને દક્ષા નારાયણ વેકરિયા મારી બેન છે ને એક મેકપરમાં છે કાંત પ્રેમજી કરશન હિરાણી અને કાંતા પ્રેમજી હિરાણી। આ બધી બેનો ઘરે બેઠી છે ને મારી માં કામ કરીને ઘસાઈ ગયા છે ને એને બધું જૂનું મકાન છે સડેલું એ મંજૂર છે ને બેનું કોઈ એને કોઈ એવું મદદ કરતી નથી ને મારા 40 લાખ રૂપિયા બરબાદ કરેલ છે। 2007થી ઝઘડા છે ઘરમાં અને આ 2025 હાલે છે 22 વર્ષ થયા। તો આમાં કંઈ ભગવાનનો ગુરુ નથી કે ભગવાન કોઈને કંઈ મકાન બનાવી દેતા નથી કંઈ। તો આ બેનું વિચારતી નથી કે એના નવા મકાનમાં રહે છે ને એની માં જૂના મકાનમાં આજે 74 વર્ષ મારી માને થયા ને 76 વર્ષ મારા બાપુજીને થયા। તો એ મારી માં જ રોટલા ઘડીને દે છે ને દૂધ લઈ આવીને દે છે અને મિલકતના ધણી બધા આ લોકો થવા તૈયાર છે ને વાડી વેચીને ખાઈ ગયા છે। કાંઈક પોલીસ તંત્ર મદદ કરે કાંઈ સાંભળતી જ નથી પોલીસ બસ બધી રજૂઆત કરી છે અને ભાજપવાળાને કહું છું કે કંઈક મદદ કરો। સમાજવાળા લેવા પટેલ સમાજ પણ કાંઈ કરતી નથી।